બા બોલો. હું શું કહું છું હા. આ કાંતા માસીનો ફોન આવ્યો હતો શું? કે કહેતા હતા કે તમે એમના ઘરે બેસવા જ નથી જતા તો આજે મળ્યા હો ને કેટલા દિવસથી એ તમને યાદ કરે છે આ ત્રીજો ફોન આવી ગયો છે. હવે એ નવરી ફોન કરે છે તે જ અહીંયા આવતી હોય તો તારે અરે પણ એ કહે છે કે એમને પગમાં તકલીફ છે ચલાતું નથી એટલે કહે છે કે તારા સાસુ મંદિર તરફ નીકળે તો એમને કહે છે કે મારા ઘરે આંટો મારતા જાય. હવે તમે દર વખતે કંઈક ને કંઈક બહાના કાઢો છો. હાલ છેલ્લી વખત તો મેં એમ કહ્યું હતું કે મારા મામાજીની તબિયત નથી સારી ને એટલે ગયા છે મારા સાસુ ગામડે પણ દર વખતે ક્યાં બહાનું કાઢું બા. સારું હવે ફોન આવે ને તો એને કહેજે કે મંદિર બાજુ નીકળશે ને એટલે તારા ત્યાં આંટો મારી જશે. એ સારું હા લે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી મારે તમારી સાથે એક વાત કરવી હતી, કરું? લો બોલો. હવે બા આને વાત કરવા માટે પણ પરમિશન પરમિશન માગે છે, બોલો શું કરવાનું? હવે પૂછવાનું હોય એમાં જે કહેવું હોય એ કહી દે જલ્દી. વાત જાણે એમ છે કે મારા મમ્મી પપ્પાના અવસાન થયા પછી મારી બેન દામિની સાવ એકલી ત્યાં રહે છે અને હમણાં તો થોડા સમય પછી કાકાના ઘરે રહેવા ગઈ છે. છતાંય હું એવું ઈચ્છું છું કે કાકાના ઘર કરતાં અહીંયા આપણી સાથે આપણા ઘરે રહે તો વધારે સારું ન પડે? લે કર વાત. આ એમાં તારે પૂછવાનું હોય? બોલાવી જ લેવાની હોય અહીંયા આપણા ઘરે. મારી વાત સાચી પણ મમ્મી પાસે પરમિશન તો લેવી ને મારે. અરે પણ બા હવે એના મમ્મી પપ્પાનું અવસાન થઈ ગયું. જવાન દીકરી છે માન્યું કે એકલી છે હમણાં એના કાકાને ત્યાં રહે છે બધી વાત સાચી પણ આપણે આપણા ઘરે લાવીએ તો જવાબદારી વધી જાય ને. જો રીચા બહુ આવા સમયે આપણે સગાવાલા જ એકબીજાને કામ નહીં આવીએ તો કોણ કામ આવશે? ના નથી બા સગાવાલા જ કામ લાગે પણ દીકરીની વાત છે કોકની દીકરી પારકી દીકરી અને તમને ખબર છે જમાનો કેવો છે. પણ મમ્મી તમે તો ઓળખો છો અને દામિનીને ક્યાં નથી ઓળખતા? કેટલી ડાય અને સંસ્કારી છોકરી છે. હા. ત્યારે આપણા ઘરમાં બીજી રીતે નહીં નડે. ના ના નડે એવી તો છે જ નહીં પણ કહેવાનો મતલબ એ છે કે તમને ખબર છે પછી બહુ આ વાતને આગળ વધારવી મને. બોલાવી લેજો, કાંઈ ચિંતા ન કરતા. મેં હા પાડી એટલે રીચા બહુ કાંઈ તમને ના પાડવાના નથી. બા પણ મારું એવું માનવું છે કે હવે એના કાકાને ત્યાં રહે છે એના કાકા એનું ધ્યાન રાખે છે તો પછી એ એનું માવતરનું જ ઘર કહેવાય ને તો ભલે ને ત્યાં રહેતી આપણે ત્યાં 2-4 દિવસ આવે તો વાત બરાબર છે પણ કાયમ માટે આ 2-4 દિવસ જ આપણે ત્યાં આવશે. હેતલે ક્યાં કીધું કે કાયમ માટે આવશે? અને આપણે અમે દીકરી નથી તો આ એક દીકરી છે એવી દામિની આપણી દીકરી જ કહેવાય ને. બા, હું તો એવું ઈચ્છું છું કે આપણે સાથે કાયમ માટે જ રહે દામિની. હા હા વાંધો નહીં ભલે રે. પણ ભા કાયમ માટે રાખવામાં તકલીફ બીજી કાંઈ નહીં આપણી જવાબદારી બને ન કરે નારાયણને કાલે કંઈ ઊંચ નીચ થઈ ગઈ તો આપણે તો શું જવાબ આપવું? એના કાકા કાકી જીવે છે ફઈ ફુવા જીવે છે બધાને જવાબ તો દેવા ને. વાત સાચી છે, મા બાપ વગરની દીકરી છે હવે ભલે ને આવતી આપણા ઘરે. હા અને આમ પણ મારી સાથે રહેશે ને તો દામિની કમ્ફર્ટેબલ રહેશે. અને અત્યારે કાકા કાકી સાથે રહે છે ને તો કાકી કહેતા હતા કે બેચારી સરખું જમતી પણ નથી, ટેન્શનમાં ને ટેન્શનમાં રહે છે. મને તો એ જ ટેન્શન છે એટલા માટે જ મેં આ ડિસિઝન લીધું છે. બરાબર છે પણ તમે ડિસિઝન લીધું અમને પૂછી લીધું પણ અશોકને પૂછવું પડે ને એ ઘરનો મોટો દીકરો છે. તમને તો ખબર છે તમારા સસરા હયાત નથી તો એની પરમિશન પણ તો લેવી પડે. મમ્મી અશોક સાથે મારે પહેલાં જ વાત થઈ ગઈ છે અને અશોકે પણ એ જ કીધું છે કે બા અને મમ્મીને પૂછી લેજો એ લોકોને કંઈ તકલીફ ન હોય ને તો મને કંઈ વાંધો નથી. અને આમ પણ અશોક પણ સારી રીતે દામિનીને ઓળખે જ છે ને ક્યાં નથી ઓળખતા? હા સાચી વાત છે એની તો સાડી છે એ તો ઓળખે જ ને એમાં ક્યાં ના છે વાત બરાબર છે પણ કાંઈ વાંધો નહીં દામિનીને ફોન કરી દેજે તું તારે કંઈ પણ ચિંતા કર્યા વગર. હા હા પણ તારા કાકા કાકીની પરમિશન તો છે ને પછી એવું ન થાય કે અહીંયા લઈ આવીએ અને ખોટા ડખા ઊભા થાય. ના ના કોઈને કંઈ તકલીફ નહીં પડે. હું છું ને હું બધું સંભાળી લઈશ. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ સો મચ બા. અરે રે આ મંદિરમાં રોજ એ ખલાસ થઈ ગઈ. બા હા મારે તમારી સાથે વાત કરવી છે. શું વાત કરવી છે? આટલી ઉંમર વિતાવી તો શું તમારી અક્કલ ઘાસ ચારવા ગઈ છે? કેમ આવું કેમ બોલે છે? તો કેવું બોલું? હા તમે જ મને કહો ને કેવું બોલું? તમને ખબર પડે છે તમે શું જવાબ આપ્યો? અરે હેતલ વહુ આવી તો બધામાં હાય હા હાય હા હાય હા કર્યા કર્યું.
પણ ભલે ને આવતી દામિની, એમાં તમે આટલા બધા આકડા શું કામ થઈ જાવ છો? બા કેમ સમજાવવા મારે તમને કે હું શું કામ આકડી થાઉં છું? અરે આકડી ન થાવ તો શું થાવ, તમે જ મને કહો. એક વાત મને જણાવો. હા, પારકી છોકરી છે બરાબર, હા. તો એની જવાબદારી લેવી, અને એ પણ જવાન. અરે જવાન દીકરીની જવાબદારી સાપના ભારા જેવી હોય, ખબર નથી પડતી? અરે તમે એને પારકી માનો તો એ પારકી છે. એક વખત એને મનથી પોતાની દીકરી તો માની જુઓ, તો અરે. તમને એના પ્રત્યે લાગણી થશે. બસ હવે બા, તમે વિચાર્યું? એ આવશે પછી એના પોતાના ખર્ચા, અને એને અહીંયા રાખીશું તો એના લગ્નના ખર્ચો નહીં કરવો પડે. અને સૌથી મોટી વાત તો એ કે બા એના કોઈ સગા નથી. મામા, માસા, કાકા, ફુવા, ફોઈ, હા કોઈ નથી, બધા મરી ગયા એકસાથે. અરે રીચા બહુ આવું ના બોલો. લો બોલો બા, આવું ન બોલો તો શું બોલું? એક તો એ હતી ને એટલે હું કંઈ બોલી ન શકી, નહીંતર એને એમ થાત કે મારી બેનને લાવવા માટે મારી સાસુને નથી ગમતું. પણ તમે વિચાર તો કરો. કોઈ એવી વ્યક્તિ તમે જોઈ છે? હા, જોઈ છે જે આવી રીતે પનારે પડે? માથું ખાઈ ગઈ છે યાર, પાછળ પડી ગઈ છે મારા અશોકે, અને અશોકની બુદ્ધિ બેર મારી ગઈ હતી. મને તો એમ હતું કે બા મારો સાથ આપશે, બા સાથ આપવાના બદલે એના પડખામાં જઈને બેસી ગયા. અરે રીચા બહુ, તમે કેમ આટલા બધા આકડા થાવ છો? ને રહી એના લગ્નની વાત, તો છે ને એના લગ્ન આપણે સમૂહ લગ્નમાં કરાવી દઈશું. અને એનો ખર્ચો તો જુઓ, સાંભળો, જે માણસ રોટલો ખાય છે ને, તો એ રોટલો એના નસીબમાં આપણા ઘરે લખાયો હોય ને તો જે આપણા ઘરે ખાવા આવે છે, બરાબર છે? અને એના ભાગ્યનું ખાય છે. બા મને સમજાવશો તમે કે આ બધું શું માંડ્યું છે? હા, તમને ખબર નથી પડતી? અરે એના ભાગ્યનું જો એના ઘરે નથી લખ્યું તો આપણા ઘરે ક્યાંથી લખ્યું હોય? અને મને એ નથી સમજાતું કે તમે ખાઈ પીને પાછળ શું કામ પડી ગયા છો? તમે આ ભગવાનનો પાડ માનો કે એક નિરાધાર દીકરી પાળવાનો તમને મોકો મળ્યો છે, એનું કન્યાદાન કરવાનો તમને મોકો મળ્યો છે? અને રહી એના કાકા મામાની વાત તો સાંભળી લો. એક કહેવત છે આપણામાં કે માં લગી મોસાળ અને બાપ લગી કુટુંબ. માં મરી જાય ને ત્યારે મોસાળવાળા સામે નથી જોતા, અને બાપ મરી જાય ને તો કુટુંબવાળા સામે નથી જોતા. તો આ દીકરી નિરાધાર છે, આપણે એનો આધાર બનવાનું છે. વાહ વાહ બા, ભલે ને આપણો ટેકો ડગમગે, પણ આપણે ટેકો કરવાનો નહીં, આપણે આધાર બનવાનો. આપણી પાસે કોઈ આધાર હોય કે ના હોય, આપણે ગામનો આધાર બનવાનો. મને સમજાતું નથી કે તમે આટલા વર્ષો શું પાણીમાં કાઢ્યા, ધૂળ કર્યા તમે, આ ધોળા એમને એમ થયા, ખબર નથી પડતી? આ પારકી દીકરીને રાખવી એ કેટલી અઘરી વાત છે. ન કરે નારાયણને કાલે કંઈ થઈ ગયું તો કોણ જવાબદાર? પણ આવું બધું શું કામ પહેલેથી ખરાબ વિચારો છો? સારું જ વિચારો ને. દામિની છોકરી સારી જ છે. આપણા ઘરમાં એની મોટી બહેન આવી છે લગ્ન કરીને, તો એના ઉપરથી ખબર નથી પડતું કે હેતલમાં કેટલા સંસ્કાર છે? તો દામિની પણ એવી જ સંસ્કારી છોકરી હોય. અરે હું એમ નથી કહેતી કે એ સંસ્કારી નથી, કે એનામાં સંસ્કાર નથી, કે કુસંસ્કારવાળી છે. હું એમ કહું છું કે ન કરે નારાયણને કાલે કોઈ બીના બની તો આપણે કોને જવાબ દેવો? એના કાકા, માસા, મામી બધા આપણા પર તૂટી પડે તો શું કરવાનું? અને એ બધા સગાને તો કાંઈ પડી નથી. અને આપણે એને કહેવાનું, આવ દીકરા, સ્વાગત છે ઘરમાં, તને અમે શાંતિથી રાખીશું, પાનેતર ઉડાડીને તારા લગ્ન પણ કરાવીશું. એ છોકરીનું ધ્યાન એના કાકા મામાને એ લોકો નથી રાખતા, તો એ છોકરી જુવાન છે, એને રસ્તે રખડતી થોડી કરાશે આપણાથી? આપણામાં તો કંઈક માણસાઈ જેવું આપણે રાખવું જોઈએ કે નહીં? બહુ માણસાઈ છે. હં બા, સાસુ છો તમે મારાથી કંઈ ઉપર વટતો જવાશે ને? કંઈ કહીશ તો કહેશો કે રીચા બહુ, બસ. હા, તમારી આદત છે. હવે મારે તમને કેમ સમજાવીને થાકી ગઈ બા, થાકી ગઈ. અને એમાં મારો પેલો દીકરો ગધેડા જેવો, અક્કલ વગરનો. હા, મમ્મીને બા હા પાડશે તો મારી હાથ છે. તો હવે મને સમજાવવાનું બંધ કરો ને દામિની ભલે આવતી આ ઘરની અંદર. બા શું બા? હા, દામિની આવશે. કેમ નથી સમજતા તમે? તમે સમજી જાઓ, હું સમજી ગઈ છું. એ નિરાધાર છોકરીને આપણે આશરો આપવાનો છે. આપણે જેનો આધાર છીએ, જો આપણે કોઈકનો આધાર બનશું ને રીચા બહુ, તો ભગવાન 100% આપણી મદદ કરશે. હા, કરશે, જરૂર કરશે. ભગવાન કરશે ને, ઉપરથી આમ રૂપિયાનો વરસાદ કરશે. લો તમે તો નિરાધાર છોકરીનો આધાર બન્યા છો, તો હું ઉપરથી છે ને રૂપિયાનો વરસાદ કરું છું. જીલો બા, જીલો રૂપિયા, જીલો. સાંભળો, ભગવાન રૂપિયાનો વરસાદ નથી કરતો, પણ ભગવાન છે ને કોઈ પણ વ્યક્તિને આપણી મદદ કરવા એ રીતે મોકલી જ દેતા હોય છે. એટલે દામિનીના નોકરી મહાજ્ઞાની મારી સાસુની જય હો, જય હો, જય હો. ખરું કહેવાય, આ તો મને મળવા આવી છે, અને એમાં પણ કપડાં મેચિંગ કરવા છે. જોરદાર મેચિંગ કરી જ નાખ્યા આજે, નહીં? હા, બાય ચાન્સ થઈ ગયા. પણ બાય ચાન્સ તો બાય ચાન્સ થયા તો ખરા. આખરે કંઈ નહીં, વિચારો મેચિંગ થાય કે ન થાય, પણ કપડાં તો થયા.
જો તને ખબર છે ને આજે હું દીદીના ઘરે જવાની છું. શું? અરે પણ શું કામ? આવી રીતે જવાની શું જરૂર છે? ખબર તો છે તને. હા, કાકી મને એમની સાથે સરખી રીતે નહીં રહેવા દે. દીદી પણ આખો દિવસ મારી ચિંતામાં હોય છે, એટલે એને નક્કી કર્યું છે કે હવેથી હું એની સાથે રહીશ. એને ઘરે પણ વાત કરી લીધી છે. જો દામિની, તું જાણે છે ને કે હું તને પ્રેમ કરું છું. તારા વગર રહી નહીં શકું યાર. અને આમ પણ આ તારા કાકી તને હેરાન કરતા હોય તો પછી એક કામ કર ને, ઘરે બધી વાત કરી દે કે તું મને પ્રેમ કરે છે. આખરે ગમે એમ તોય આપણા લગ્ન કરાવી દેશે. શું બોલે છે? જો એવી રીતે કઈ લગ્ન ના થાય. અને હજુ તો મમ્મી પપ્પા સાથે આ બન્યું એને થોડો જ સમય થયો છે. આવામાં લગ્ન મને યોગ્ય નથી લાગતું. તો પછી આ તારી ઘરે આ જે તારી સાથે થઈ રહ્યું છે એ ક્યાં યોગ્ય થઈ રહ્યું છે? આ તું કહેતી હોય કે આપણે કરી રહ્યા છીએ એ ખોટું છે, તો પછી આ તારા કાકીએ તારી સાથે જે વર્તન કર્યું છે એ પણ ખોટું જ કહેવાય ને. આ ખોટાની સામે અવાજ ઉઠાવતા શીખ. પણ લગ્ન કરવાની શું ઉતાવળ છે? સમજવાની કોશિશ કર. અત્યારે હું દીદીની સાથે એના ઘરે રહીશ. એ લોકો મને સાચવશે અને આપણે બંને હવે ઓછું મળીશું. દામિની, તું વાતને સમજતી જ નથી. તારી દીદીના ઘરે તું ક્યાં સુધી રહી શકીશ? કેટલો સમય તને સાચવશે? એના કરતાં સારું છે ને કે આપણે લગ્ન કરીને એક થઈ જઈએ. હું છું ને તારી સાથે યાર. હું ક્યાં તને એવું કહું છું કે હું તને સાચવીશ નહીં, સરખી રીતે રાખીશ નહીં. હું પણ મારી ઘરે વાત કરી દઉં છું. હું ક્યાં ના પાડું છું? મને તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. તો પછી મને જરાય ડાઉટ નથી. પણ જો આવી રીતે અચાનક હું વાત ન કરી શકું, દીદીને તો કહી દઉં, પણ પછી હવે મારી બધી જવાબદારી દીદીની, જીજુની અને એ લોકોના ફેમિલીની છે. મારા લગ્ન કેવી રીતે કરાવવા, ક્યાં કરાવવા, એ બધા નિર્ણય એ લોકો લેશે. અને ઉપર જતાં મમ્મી પપ્પા સાથે આજે થયું એના પછી તરત જ આવી વાત કરવી એ યોગ્ય નથી. એ લોકો મારા વિશે કેવું વિચારશે? હું એ લોકોની માટે હવે એક જવાબદારી છું. એટલે હમણાં આપણા લગ્ન શક્ય નથી અને ત્યાંથી હું વધારે મળવા પણ નહીં આવી શકું. વધારે ઘરની બહાર નીકળું તો મારા વિશે ખરાબ વિચારશે. હું તો તને કહેવાનો હતો કે આપણે ભાગીને લગ્ન પણ કરી લઈએ. આખરે ગમે એમ તોય હું તને ખરા દિલથી ચાહું છું. આવી રીતે હેરાન થતા ક્યારેય જોઈ ના શકું. પણ છતાંય હવે જેવી તારી ઈચ્છા. હું વધારે તને રોકટોક કરવા નથી માંગતો. અને આમ પણ આ જે મારું છે ને હંમેશા મારું જ રહેવાનું છે. મને ખબર છે એ ક્યારેય પણ મને મૂકીને નથી જવાનું. પણ છતાંય તું મારાથી દૂર હોઈશ. હા, તને જોઈ નહીં શકું. વાતો થશે પણ તારે ત્યાં એ લોકોના સમય પ્રમાણે. પણ જો દામિની, ગમે એમ તોય હું તારી રાહ જોઈશ. હા, આ જે વિશ્વાસ છે ને એને હંમેશા આવી જ રીતે બનાવીને રાખજે. અને હું કહું ને પછી જ ઘરે વાત કરજે. ત્યાં સુધી મને પણ સમય મળી જાય. ઠીક છે, જેવી તારી ઈચ્છા. અને આમ પણ તારી બહેનના ઘરે ગયા પછી પણ જો તને કોઈ પણ પ્રકારે તકલીફ પડે ને તો પણ હું છું. મને યાદ કરજે. આમ પણ હા, પ્રેમ કર્યો છે તને એટલે ચિંતામાં તો નહીં જ રહેવા દો. પત્યું, હા કેટલી વાર કહીશ મને? જો હું આજે જ બેનના ઘરે જવાની છું. આજે જાઓ એની પહેલા આપણી પાસે સમય છે સાથે રહેવા માટેનો. પછી તો ખબર નહીં હું ક્યારે તને મળવા આવું. એક કામ કરું, મારા ફોનમાં તારી વાતોને રેકોર્ડ કરી લો. એટલીસ્ટ તું નહીં હોય ત્યારે તારો અવાજ તો હશે મારી સાથે, નહીં? ચાલ જઈએ તારા ફેવરિટ પ્લેસ ઉપર પાણીપુરી ખાવા. હે ભગવાન, અહીંયા કોઈ છે નહીં ને તો એસી ચાલુ મૂકી દીધું. રિમોટ ક્યાં મૂક્યો હશે અશોકે? આઈ રહ્યો. દીદી, અરે દામિની, કેમ છે? તબિયત પાણી કેવા છે તારા? વાત જ જવા દે. એટલા દિવસથી તો એવું લાગતું હતું કે
કોઈ જેલમાં મને સજા આપી હોય અને મને ત્યાં પૂરી દીધી હોય. આવા વિચારો ના કરાય. માને કે તું ત્યાં રહેતી હતી ને એ કાકીને નહોતું ગમતું, એટલા માટે જ તો મેં તને અહીંયા બોલાવી લીધી. મને ખબર હતી કે મારી બેન એકલી એકલી ત્યાં મૂંઝાઈ જશે અને નહીં કોઈને વાત કરી શકે અને કંઈ નહીં થાય. હા, તારી વાત સાચી છે. સાવ કંટાળી ગઈ હતી ત્યાં. કાકી વાતે ને વાતે સંભળાવ્યા કરતા હતા, બોલ્યા કરતા હતા, વગર કારણનું એટલું બોલતા હતા કે હવે મારાથી સંભળાતું નહોતું. કાકીનો સ્વભાવ છે ને પહેલેથી જ આવો છે. જ્યારે આપણા મમ્મી પપ્પા હતા ને ત્યારે એ લોકોને બહુ રાખ્યા હતા, પણ હવે એ લોકો પાસે પૈસા આવી ગયા છે, બધા વેલ સેટ થઈ ગયા છે, તો એ લોકોને ઘમંડ આવી ગયો છે. પૈસા પણ કોના છે? પપ્પાના જ પૈસા છે ને. હા, પપ્પાના જ પૈસા છે, છતાંય એ લોકોને તો એવું જ છે કે આ બધું અમે અમારી મહેનતથી ઊભું કર્યું છે. આ બધું કાકીના લીધે થયું છે. પપ્પા પાસે જે પણ હતું ને હે પપ્પા અને મમ્મીના એક્સિડન્ટ પછી કાકાને એમની વાતોમાં લઈને બધું જ એમની નામે કરાવી લીધું, બધું પચાવી પાડ્યું. સાચી વાત છે તારી. નગર કાકા તો આપણા બહુ સારા હતા. કાકીના ના આવ્યા પહેલાં તો કેવા સારા હતા એ તો આપણને ખબર જ છે. કાકીના આવ્યા પછી કાકાનો સ્વભાવ છે ને સાવ ખરાબ થઈ ગયો હતો. જુદામીની કહેવાય છે ને કે જ્યાં સુધી માવતર હોય ને ત્યાં સુધી આપણી કદર થાય છે, પછી આપણને કોઈ ભાવ નથી પૂછતું. આ આપણી સાથે એવું જ થયું છે, અને ખાસ કરીને તારી સાથે. હું તો મારા ઘરે જ હતી, પણ તું મને છે ને રાત દિવસ તારી ચિંતા થતી હતી. ખબર છે મને, પણ એ બધી વાત છોડ. પહેલાં મને એમ કે તારા ઘરે બધા કેમ છે? મજામાં ને? ઘરે બધા મજામાં છે, અને ઘરે બધાને વાત કરીને તો બધા ખુશ છે કે દામિની હવે આપણી સાથે રહેશે હંમેશા માટે. તું ઉપાધિ ના કરતી. ઘરે તો કામ નહોતી કરતી, પણ હવે અહીંયા આવી છું ને તો તને કામમાં મદદ કરાવીશ. ના ના, હું છું ને. હા, કંઈક એવું હશે ત્યારે તારી મદદની જરૂર પડશે, બાકી તું જેમ રહેતી હતી ને એમ જ રહેજે. તારે મારા લીધે તારી લાઈફમાં કોઈ ચેન્જીસ લાવવાની જરૂર નથી. હો, પાક્કું બધા ખુશ છે ને? હા, હવે પાક્કું બધા ખુશ જ છે, પણ હા એક જોવા જઈએ ને તો થોડુંક મારા સાસુ બોલ્યા હતા, પણ પછી મારા બાએ કીધું ને એટલે મારા સાસુ પણ માની જ ગયા છે. હા, એ તો થોડું અજીબ લાગે ને કે હવે વહુની બેન પણ આપણી સાથે એમના ઘરમાં રહેશે એટલે એમને નહીં ગમ્યું હોય. પણ જો તું જરાય ચિંતા ના કર, હું કોઈને નહીં નડું, કોઈને હેરાન થાય ને એવું નહીં કરું. મને ખબર છે કે મારી બેન કેટલી સંસ્કારી અને સારી વ્યક્તિ છે. એ કોઈને ખોટી રીતે હેરાન કરશે પણ નહીં, અને આ વાત મેં બધાને કરી દીધી છે. તને ખબર છે, અશોકને જ્યારે મેં આ વાત કરીને ત્યારે એ તો બહુ હેપી થઈ ગયા હતા કે અરે વાહ, હવે પહેલાં તો સાળી સાહેબા સાથે ફોનમાં ઝઘડો કરવાની મજા આવતી હતી, હવે રૂબરૂમાં ઝઘડો કરવાની મજા આવશે. મારે તો તમારા બધાનો આભાર માનવો જોઈએ. જીજુનો, તારા સાસુનો, તારા ગઢા સાસુનો, કારણ કે આવા સમયે એમણે મને આશરો આપ્યો છે. હા, આપણા હોવા છતાંય તે આપણા લોકોએ આપણને તર છોડી દીધા છે, અને આ લોકોએ અપનાવી છે તને. સારું કહેવાય. પણ જો હા છે ને, આભાર બાભાર માનવાની કાંઈ જરૂર નથી. હા, હું છું ને, હું મરી નથી ગઈ હજી. કેમ આવી વાતો કરે છે? જવા દે બધું. તારા સાસુ બહાર બેઠા હતા, હું એમને મળી પણ નથી. મને થયું કે પહેલાં તને મળી લઉં અને પછી એમને મળું. કદાચ ખોટું લાગી જશે તો જય શ્રી કૃષ્ણ તો કરતી આવું. હા, સાચી વાત છે. એટલે તું મારા સાસુને મળી લે અને પ્રેમથી છે ને 5-10 મિનિટ એની પાસે બેસી લે, એટલે એને એમ થાય એટલે આપણે જે વ્યક્તિને બોલાવી છે ને એ બહુ સારું કામ કર્યું છે. સારું, લેતી જા બેગ અંદર. હા, મારી હાટે તો લાવી છે તું આ બેગ. હે, અને આમ પણ તારે શું ખાવાનું છે? હાલ ફટાફટ બોલ. આ ભૂખી આવી હશે ને એટલા માટે નાસ્તો બનાવી દો. પાણીપુરી ખાધી ને? જો હમણાં કાંઈ નહીં બનાવતી, તું જા બેગ મૂકી દે, હું તારા સાસુને મળી લઉં. ચા પીશ ને? ચા બનાવું. આ ઉપાધિ આવી ગઈ છે ઘરમાં. હવે ખર્ચાના પાર નહીં રહે. ખર્ચા થશે ને, એક માણસનો ખર્ચો કેટલો છે ખબર છે, પણ કોઈને ક્યાં ભાન છે. બાત. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. સોરી, આવીને પહેલાં હું દીદીને મળવા જતી રહી. હા, એ તો તું દીદીને જ મળે ને, કારણ કે તારા દીદી પ્રત્યે તને કેટલો પ્રેમ લગાવ છે. તારી દીદી તારું ધ્યાન રાખે છે. આવી ગઈ છે, હવે અહીંયા જ રહીશ ને કાયમ માટે. હા, બીજો કોઈ રસ્તો નથી ને. મારી બેને વાત તો કરી હશે. અમારા
કાકા કાકી. કાકાનો તો વાંધો નથી, પણ કાકી કાકી મને એમના ઘરમાં સરખી રીતે રહેવા નથી દેતી. હા પણ જમાનો એવો છે ને, એમાં તારા કાકીનો શું હાક કાઢીએ? સમય, મોંઘવારી, તને તો ખબર છે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે. અને આ મોંઘવારીની અંદર માણસ છે ને જેટલું કમાય ને એટલું બધું ખાવા પીવામાં જાય. પછી માણસ કોઈ એક વ્યક્તિનો ભારે કઈ રીતે ઉચકી શકે? માન્યું કે મમ્મી પપ્પા ચાલ્યા ગયા દુનિયા છોડીને, પણ કંઈક વ્યવસ્થા કરીને ગયા હોત તો વધારે સારું હતું. એટલે આ તારી જેવી હાલત થઈ, કોઈના પન્હારે પડવાની એ ન થાય, કોઈ દુઃખી ના થાય. મારો કહેવાનો મતલબ એ છે. પણ હશે નસીબમાં જે લખ્યું એ થાય. શું કેવું બેન? હા, મારા ઘરે આવી છે વાંધો નહીં, બેન છે બનેવી છે, આ ઘરમાં ચિંતા કરવા જેવું આમ કાંઈ નથી, બધા સાચવીને રાખશે. બેન બનેવી, અમારા બા એ તો બહુ ભોળા, એમને તો બધા સારા લાગે દુનિયામાં. કદાચ રસ્તે ચાલતો ભિખારી આવ્યો હોય ને તો એને પણ જમાડીને જ મોકલે. જમાડે તો જમાડે, 2 રૂપિયા આપીને મોકલે. બીજું તો શું કહી શકાય? જો મોંઘવારી છે, બધાના પોતપોતાના ખર્ચા હોય. અમારા બાની તો શું વાત કરવી, બહુ ભોળા. આંટી તમે જરાય ચિંતા ના કર, હું જાણું છું, એટલી તો સમજદાર છું અને મોટી થઈ ગઈ છું કે સમજી શકું. દુનિયાદારીની એટલી તો ભાન છે. બધાને ભાન હોય, પણ હવે કોઈ કહે નહીં ને કે મને ભાન છે. હવે વાત તમારી કરું, મારી કરું, કોઈની પણ કરું, દુનિયાદારીની ભાન તો હોય જ. પણ શું છે કે કોઈના માથે પડ્યા હોય તો ખર્ચા તો થવાના. હા, એક વ્યક્તિનો નોર્મલ ખર્ચો પણ કંઈ ના કરે ને તો એ 5 થી 7 હજાર રૂપિયા થાય. ખાવાનું, ઘર ખર્ચ આ તે થાય. પણ હવે શું કરીએ, તકલીફ જ એવી છે. અમે સંકટના સમયે ઊભા ના રહીએ તો તકલીફ, ઊભા રહીએ તો તકલીફ. હવે તકલીફ જ અમારા નસીબમાં લખાયેલી છે તો સહન કરવી પડે. હા, કેમ આવું બોલો છો આંટી? સ્વભાવ, મારો સ્વભાવ એવો છે. આવી ભલે ગઈ મારા ઘરમાં, પણ જરા ખર્ચાનું ધ્યાન રાખજે. શું મારો દીકરો વાળવાળો છે, ટકો ન થઈ જાય. હા, હું કોઈ ખોટા ખર્ચા નહીં કરું, અને બને ને તો પહેલી તકે કોઈ જોબ પણ ગોતી લઈશ, જેથી કરીને તમને લોકોને મદદ કરી શકું. આ બહુ સારો વિચાર છે. અને હું તો એમ કહું છું, જોબ ગોતે એનોય વાંધો નહીં, તું બીજું કામ કરે એનોય વાંધો નહીં, પણ થોડું ધ્યાન રાખતા જજો. શું છે ને કે વહેલી તકે ગોતી લેજે, ખર્ચો માથે ના પડે. અને આમ પણ તમારા મા બાપે કાંઈ વધવા જ નથી દીધું. કાંઈ વધવા દીધું હોત તો આ દિવસ ના આવ્યો હોત નહીં. રાખ્યું હતું, પણ અમારા કાકી, એમની નીતિ નથી સારી. મારા કાકાને પણ એમની વાતોમાં ભોળવી દીધા અને પપ્પાનું જે પણ હતું ને એ બધું હડપી લીધું. બરાબર છે, એટલે તો આ દિવસ જોવાનો આવ્યો. સાચી વાત છે. બાકી તો ક્યાં ઉપાધિ હતી. હા હા, એ જ તો દુનિયાદારીની જેને સમજ હતી એની સામે જ બધું હડપાઈ ગયું. વધવા દીધું હોય તો કહી જાય ને કોઈના ભાગે. કંઈ કહો છો? ના ના, બબડવાની આદત છે. હા, ક્યારેક બબડી લઉં આવી રીતે, પણ કાંઈ વાંધો નહીં. કામમાં થોડી મદદ કરજો. અમારા બાના ઘૂંટણમાં પ્રોબ્લેમ છે, મને પણ થોડી તકલીફો છે શારીરિક, ખબર જ છે ને. બેન જ છે તમારી, બેનનું ઘર તમારું ઘર સમજીને આવ્યા છો તો થોડું આ ઘરનું ધ્યાન રાખતા જજો બધી રીતે. હા હા, ને હું મહેમાન બનીને આવીશું ને એવું નહીં સમજો, મારું જ ઘર સમજીશ. બહુ સરસ, બહુ સરસ. હા, 10:30 થયા, હજી પણ આનો એક મેસેજ પણ નથી આવ્યો. ફોન કરું, આમ તો ના પાડતી હતી, પણ કરવા દે ને, જે થશે જોયું જશે. ગઈ, રિંગ તો ગઈ. પાડ. હાલો. હાલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે નહીં કહેતું કે કેમ આટલું બધું લેટ ગુડ મોર્નિંગ કહી રહ્યો છે? હું છે ને આજે થોડી કામમાં હતી, એટલે આ ટાઈમની તો જરાય ખબર જ નથી રહી. આ કેમ મોડું કર્યું? મોટું કર્યું એમ? તો મને પહેલાં એમ કે એટલું બધું તે વળી શું કામ હતું
કે તું મારી રીલ્સના જવાબ ના આપી શકે, મારું સ્ટેટસ ના સીન કરી શકે. હા ના હાય ના હેલો હાવ આર યુ કંઈ નહીં. હા, કામમાં હતી. હવે મારા માથે છે ને બહુ બધી જવાબદારીઓ છે, તો કામ તો હોય ને. જવાબદારીઓ? હા, તું મને પહેલાં એ કે કેમ છે, તને ત્યાં ગમે તો છે ને? હા, એટલે એમ કોઈ પ્રોબ્લેમ નથી. અને અહીંયા હું આવી અને મહિનો જેવું તો થઈ જ ગયું છે. હા, પણ છતાંય આ મહિનામાં છેલ્લા 2-4 દિવસથી બહુ અજીબ અજીબ લાગે છે. હા, તું સરખી રીતે વાત નથી કરતી. હા, સમયસર મને મારા ટાઈમે રિપ્લાય નથી આપતી. મતલબ કે કંઈ ટેન્શન જેવું હોય તો હું છું ને, મને કહે ને, વાત કર ને. જો એવું કાંઈ નથી, પણ હવે અહીંયા રહું છું ને તો બધાની પસંદ ના પસંદ, મારું કેવું બિહેવિયર કોઈને ગમે ન ગમે, એટલે થોડું એડજસ્ટ થતાં વાર લાગે છે. આમ તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અમારા દીદી છે ને એના સાસુનો સ્વભાવ થોડો કચકચ્યો છે. હો, એવું છે. પણ એક કામ કરને બેબી, તું મને રાખી લેને યાર નોકર તરીકે. એટલીસ્ટ તારે કામ પણ ઓછું કરવું પડશે, તારી સાથે રહી શકીશ અને પગાર પણ નહીં આપવો પડે. કેમ ગાંડા જેવી વાતો કરે છે? પાગલ થઈ ગયો છે? તો શું કહું બીજું? હા, તારા વગર જરાય મન નથી માનતું. આખો દિવસ તું જાણે છે કેવો જાય છે. હા, પહેલાં તો આપણે મળતા હતા, વાતચીત કરતા હતા, અને બસ હા, દર વખતે જ્યારે હું ટેન્શનમાં આવતો ને ત્યારે તું હતી મારી સાથે યાર. પણ હવે જ્યારે મને તારી જરૂર હોય છે ત્યારે તું મારી પાસે નથી. હા, એવું લાગે કે જીવનમાંથી કંઈક આમ અચાનક ના કંઈક દૂર થઈ ગયું હોય. સમજવાની કોશિશ કર. મારે પણ તને મળવું હોય છે, પણ શું કરું? પણ આ નોકરવાળી તે વાત કરી તો તું મારા માટે નોકર બનીશ? નોકર જ શું? હા, તું જે બનાવીશ ને બધું બની જઈશ. તું ખાલી એકવાર હુકમ કર, બોલ. આવું કાલે આ તારી ઘરે? હા, એક પિક્ચરમાં નહોતો ગોવિંદો બન્યો, નોકર બનીને જાય છે. સેમ ટુ સેમ એવું જ કરીશું, ડિટ્ટો ડિટ્ટો, કોપી ટુ કોપી. એ મૂવી હતું અને આ રિયાલિટી છે. એવું કાંઈ નથી કરવાનું. અહીંયા એક તો બેનના સાસુને છે ને ઓલરેડી કાંઈ ખાસ ગમતું નથી કે હું અહીંયા રહું છું, એટલે કે હજુ મારા સ્વભાવથી, એમના સ્વભાવથી હું વાકેફ નથી ને, અને થોડોક બોલવાની ટેવ છે એમને, તો એમને કંઈ ખબર પડશે ને તો મારી તો વાટ લાગી જશે. તો ક્યાં સુધી આમ આવી રીતે ડરી ડરીને જીવવાનું છે? હું તને કહું છું ને યાર કે હું તૈયાર છું તારી સાથે લગ્ન કરવા. તું એક ચાન્સ તો આપ મને. હું છે ને જલ્દી ઘરે વાત કરી દઈશ. તું જરાય ચિંતા ના કર, અને મારી તો બિલકુલ ચિંતા નહીં કરતો. હું કોણ છું તારી ચિંતા કરવા વાળો? અને આમ પણ મારે તો તારું જરાય ટેન્શન લેવું જ ના જોઈએ, બરાબર ને? લેવું જોઈએ, પણ હમણાં નહીં લેતો. હું જ્યાં સુધી મારાથી હેન્ડલ થાય ને ત્યાં સુધી હેન્ડલ કરીશ. પછી એવું લાગશે કે હવે મારા બસની વાત નથી તો કહીશ લઈ જજે મને. ઓકે, ફોન કરતી રહે છે અને મેસેજનો જવાબ પણ આપજે. આ દીદી આવતી લાગે છે, ચાલ. પછી ફોન કર. મૂકું, બાય, ટેક કેર. બાય. હા. એને શું તકલીફ હોય? તકલીફ તો આપણને છે બધી. ખબર છે લાઇટ બિલ કેટલું આવ્યું બા? દર વખતે 2,500 આવતું હતું, આ વખતે 3,500 આવ્યું. એક વ્યક્તિના આવવાથી 1,000 રૂપિયા વધી ગયા. વિચાર તો કરો. હવે એ છોકરીએ જેટલી થોડી 1,000 રૂપિયાની લાઈટ બાળી હોય. લો બોલો, એ છોકરી એના બાળી હોય તો આપણે બાળી છે? હા, આપણે બાળી છે? આપણે આટલા જણ રહેતા હતા ત્યાં સુધી 2,500 આવ્યું, અને અચાનક આખો દિવસ ટીવી ચાલુ કરશે, પંખા, એસી, બાપને ત્યાં તો જોયું નથી, અહીંયા ભાડ્યું નથી કે? હા, અશોક આવી ગયો બેટા? શું થયું? કેમ આમ મોઢું લટકાવેલું છે? કાંઈ નહીં જો હા, તને મારા સમ છે, જે હોય એ કહેતો. મમ્મી, મારે તમને હું વાત કરવી છે. હું વાત કરવી એટલે? જો અશોક, આ ગભરામણ થાય છે. હા, શું વાત કરવી એટલે?
કંઈ તકલીફ છે? કોઈની સાથે ઝઘડો થયો, બોલાચાલી થઈ, ધંધામાં કંઈ પ્રોબ્લેમ આવ્યો? શું થયું છે જરા જણાવ ને. હા તું જલ્દી બોલો. આ તારી માનું શરીર જો, આ એને એટેક આવી જાય આવા શરીરમાં. બહુ ચિંતા ન બા, કરાવતું. તમે આવું ન બોલો. એક તો હું ઉપાધિમાં છું અને તમે આવું બોલો છો. હા પણ તો અમને વાત કરીશ ને બેને તો તારું મન હલકું થશે ને કંઈક રસ્તો નીકળશે. હું વાત કરું છું. હા, મારે બહુ મોટી ખોટ આવી છે શેર બજારમાં. હા, 5 લાખ રૂપિયા ડૂબી ગયા છે. 5 લાખ રૂપિયા? એમાંથી અડધા તો હું વ્યાજે લાવીને પૈસા લાવ્યો. 5 લાખ રૂપિયા ડૂબી ગયા શેર બજારમાં. જોયું બા? ને ભાઈ પાછો કે છે હું ક્યાંથી વ્યાજે લાવ્યો છું. કેટલા ટકા વ્યાજે લાવ્યો છું તું? 2%. અને મમ્મી કોઈ દિવસ નહીં, અને આજ જ આવું છું, નહીંતર કોઈ દિવસ માર્કેટ આવી રીતે તૂટતું નહોતું. શું કરવું હવે? જોયું બા? અત્યાર સુધી એને ધંધામાં કે આ શેર બજારમાં રોકાણ કર્યું એમાં ક્યારેય નુકસાન નથી કર્યું. થયું ને નુકસાન? આ બધું પેલી છપ્પર પગીના પગલે એને લાવ્યા ને ઘરમાં નુકસાન થવા માંડ્યું. હા, છપ્પર પગી ઘરમાં આવીને અને થયું ને આપણું કાસર કાઢવા બેઠી છે નાલાયક. ના હોય રીચા બહુ, એવું ના હોય. હવે આ તો ધંધો છે તો ક્યારેક થાય, અને આ શેર બજાર છે ને એક જુગાર કહેવાય. તો ક્યારેક માણસ જીતે તો ક્યારેક હારે. એમાં એ છોકરીનો શું વાંક છે? બા, મને એક વાત કહો ને. અત્યાર સુધી આપણું બધું જ સારું ચાલતું હતું. અચાનક હા આમ પલટો ફરવી ગયો. હા, આમ સીધું ચક્કડું ફરતું હતું ને એ ઊંધું ફરવા માંડ્યું. કોના કારણે? હા, તમે કહેતા હતા આ દીકરીને પાડવાનો મોકો મળ્યો છે, ભગવાને તને દીકરી નથી આપી. જો એને સાચવ, આ સાચવવા જ લાવ્યા હતા ને. આ સાચવવામાં ને સાચવવામાં આપણે સચવાઈ ગયા. હો મમ્મી, પણ આમાં એનો શું વાંક હોય? લો બોલો. હજુ પણ તારી આંખ નથી ઉઘડતી. હા, અક્કલનો ઓથમીર છે તું. તને ખબર નથી પડતી? આ તારી સાડીના આવ્યા પછી આ ઘરની અંદર શું થઈ રહ્યું છે તને દેખાતું નથી? મને ભાન નથી પડતી. એક વખતના થોડાક હાર્યો તો બીજી વાર ક્યાં વ્યાજે લઈને એને સટ્ટો રમવાનો આવતો તો? અરે દર વખતે 12 વાગ્યા પછી માર્કેટ અપ જ જાય. આ વખતે ખબર નહીં કેમ આમ થયું. થાય બેટા, થાય. જ્યારે છે ને આપણા માથા પર ગ્રહો આમામ ફરતા હોય ને ત્યારે બધું થાય. આવું પણ થાય. હા, અને અત્યારે એ જ થઈ રહ્યું છે. ના પાડતી હતી કે એને કંઈક બીજે રાખો, 2-5 રૂપિયાની મદદ કરી લેજો, પણ નહીં, એ નહોતી કરવી. ઘરમાં લાવી હતી, ઘરમાં પનોતી આવી ગઈ છે બેટા. હવે આ બેઠી પલવાય છે. એને ક્યાં કમાવા જવું છે? તારે કમાવાનું, તારે ઘર ચલાવવાનું, ટેન્શન તો બધું તારે. મમ્મી, આમાં તો એનો કાંઈ વાંક ન કહેવાય. અને હેતલે તો મને પૂછ્યું હતું કે દામિની આવે છે એમાં તમને કાંઈ વાંધો નથી ને? ત્યારે મેં ના પાડી હતી કે કાંઈ વાંધો નથી. તમ તાર મમ્મીને બા આ પાડતા હોય તો ભલે ને આવે. બરાબર છે. શું કામ વાંધો હોય? હા, તને શું કામ વાંધો હોય બેટા? અને વાંધો તું ઉઠાવે તો બા છે ને પક્ષ લેવાવાળા હેતલ વહુનો. હેતલ વહુ સાચી છે, હેતલ વહુ આવી છે, હેતલ વહુ તેવી છે. પણ હવે આ જે થયું છે એનો કંઈક રસ્તો નીકળે ને એવું આપણે વિચારવાનું હોય. હવે પેલી છોકરીને દોષ દઈને શું ફાયદો? એકદમ સાચું કહ્યું. હા, રસ્તો કાઢવાનો છે. રસ્તો કાઢીને રહીશ. મને ખબર છે આનો રસ્તો કેમ કાઢવો. શું કરશો તમે? એ તમે જોયા કરો ને. મારે શું કરવું છે હું કરી લઈશ. હા, અને આ મહિના દીમાં તો મારે આ પૈસા દેવાના છે. લો બોલો, આ મહિનામાં રૂપિયા ક્યાંથી લાવશે બા? મને કહો. હા, પેલી આની સાડી ખંખેરીને આપશે. લો જીજાજી, હા આવતા આવીને ત્યારે તો કહેતી હતી નોકરી કરીશ, આમ કરીશ, તેમ કરીશ. કરી લીધી નોકરી? હા બા? એમ નહીં, દામિનીને અહીંયા લાવવાની વાત થઈ ત્યારે તે હેતલ વહુને એવું કીધું કે બાને ને મમ્મીને પૂછી લે. તું વ્યાજે રૂપિયા બહારથી લાવ્યો ત્યારે તે કેમ એમ નારાજ જોઈ કે હું બાને ને મમ્મીને પૂછી લઉં? બસ હવે બા, હવે છે ને મારા દીકરા પર ઓડિયો ગોળિયો ન ઢાળો. એ તો બિચારો કામ કરે છે. મારા દીકરાએ બુદ્ધિ વગરના કામ નથી કર્યા. બુદ્ધિ વગરના કામ જેને કર્યા છે ને એને તો હું જોઈ લઉં છું હમણાં. મેં ત્યાં દાળ શું કામ આમાં ભરી છે? એમ છે ને મારી સાસુની આદત છે આ રાત્રે ગરમ કરીને ખાય દાળ ને રોટલી. શું વાત ચાલી રહી છે? કાંઈ જ નહીં, તો દીદીને પૂછતી હતી કે દાળ કેમ એમાં રાખી છે. અમારા ઘરમાં અમે જેમાં જે વસ્તુ રાખીએ એમાં બહુ પંચાયત કરવાની ક્યાં જરૂર છે? મમ્મી, દીદી, મારે થોડુંક બહાર હોલમાં કામ છે, હું પતાવીને આવું. હા, એક મિનિટ. હોલમાં કામ પછી કરજો ને, પહેલાં ઘરનું કામ કરો. આ તમારી બેનને હવે અહીંથી રવાના કરી દો. મમ્મી, હા તમે શું બોલો છો? સંભળાયું નહીં? ફરી વાર બોલું.
આ તમારી બેનને અહીંથી રવાના કરી દો, એટલે કે કંઈક બીજે રહેવાની વ્યવસ્થા કરી દો. શુદ્ધ ભાષામાં કીધું. પણ આંટી શું થયું છે આમ અચાનક મારી કોઈ વાતનું ખોટું લાગ્યું છે કઈ ભૂલ થઈ ગઈ મારી તો આઈ એમ સોરી મમ્મી, શું વાત છે જો દામિની તરફથી કંઈ ભૂલ થઈ હોય ને તો હું માફી માંગુ છું. સોરી. અચ્છા, ભૂલ ને. તમારી બેનના પગલાં નથી સારા, પગ કાપી નાખો. કરશો? ધોઈ લાવીશું હા. મજાક નથી કરતી, સિરિયસ વાત કરું છું. છપ્પર પગી છે તમારી બેન, છપ્પર પગી. અરે પહેલાં તમારા મા બાપને ખાઈ ગઈ, પછી કાકા કાકીનું જીવવાનું હેરાન કર્યું, અને હવે અમારા ઘરમાં આવી. અમારા ઘરમાં આવ્યા પછી પણ આ જ વસ્તુ. તને ખબર છે કેટલો મોટો લોસ ગયો છે બિઝનેસમાં? ખબર છે? હા, એના પગલાં પડ્યા ને એ દિવસથી આ ઘરનું ધનોતપનોત નીકળી ગયું છે. અરે કેવા પગલાંની તમારી બેન છે, કોઈ દિવસ કોઈનું સારું કરી શકે એમ જ નથી. લાગે છે કે તમારી બેનના પગલાં છે ને આ ઘર માટે નહીં, આ પૃથ્વી માટે જ અશુભ છે. મમ્મી તમે એમાં મારો શું વાંક છે હા હા, તમારો વાંક નથી, વાંક અમારો છે. અમે ભૂલ કરીને અમે તને અહીંયા બોલાવી, અહીંયા રાખી, આવી એ દિવસથી પનોતી બેઠી છે. અમારા ઘરનું જરાય સારું જ નથી થતું કાંઈ. જો મમ્મી, હા તમને છે ને કંઈ સમજાફેર થયું છે, અને બિઝનેસમાં લોસ ગયો એમાં મારી બેનનો શું વાંક છે? એ તો નસીબની વાત છે. ક્યારેક નસીબ આમ પલડું ફેરવે તો ક્યારેક આમ ફેરવે. બરાબર છે, નસીબની વાત છે. નસીબ ગમે તેમ પલડું ફેરવી શકે, પણ અત્યારે છે ને અમારું નસીબ તમારી બેનના આવવાથી ખરાબ થઈ રહ્યું છે. અમને નથી ખબર. હા, અમને એ નથી ખબર કે તમારી બેન તમારા ઘર માટે કેટલી શુભ હતી ને કેટલી અશુભ. પણ જે રીતે જે વ્યક્તિ પોતાના મા બાપને ખાઈ ગઈ હોય, પોતાના કાકા કાકીને ન ગમતી હોય, અરે તમારા ફોઈ ફુવા માસા માસી કોઈએ પણ એકવાર ફોન કરીને પૂછ્યું કે આ કેવી છે? ન પૂછે ને, છપ્પર પગી છે. એની જાણકારી મેળવવાની કોઈ તસદી શું કામ લે? શું કામ લે? હવે આવી વ્યક્તિ જેના ઘરમાં જાય ને ત્યાં પનોતી જ બેસાડે. આંટી જો આવી રીતે અચાનક હું ક્યાં જઈશ હું સમજી શકું છું કે હું યાર હવે તમને નથી ગમતું જહન્નમમાં જાઉં ને, જહન્નમમાં જાઉં. હા, નથી ગમતું એટલે મારે તો તને આ ઘરમાં લાવી જ નહોતી. આ મારા સાસુ મંડ્યા હતા કે ના ના, દીકરીને પાળવવાનો મોકો મળે છે, આવો મોકો તો નસીબદારને મળે, એટલે તમને લાવ્યા. પણ હવે બસ, હા બહુ થયું. કંટાળી ગયા અમે તમારાથી. જો મમ્મી, હા તમે જે માન્યતા માનો છો ને એ ખોટી વાત છે. એવું કંઈ હોતું જ નથી. છપ્પર પગી, અભાગણી, આ છે તે છે, એ બધી વાત તો ઉપરવાળાના હાથમાં હોય છે. અને રહી વાત મારા મા બાપના જવાની, તો એમાં મારી બેનનો પણ કાંઈ વાંક નથી. તમારી બેન છે, તમે એનું જ ઉપરાણું લેશો. તમે થોડી એમ કહેશો કે મારી સાસુ સાચી છે. હા, તમે તમારી બેનનું જ કહેશો ને કે મારી બેન તો બહુ સૌભાગ્યશાળી છે, ખુશનસીબ છે. અરે એના પગલાંથી તો બધાના ભાગ્ય બદલી જાય છે. બદલાઈ ગયું અમારું ભાગ્ય. આવી ગયા અર્શ પરથી ફર્શ પર આવી ગયા. હા, પૂરી રીતે આવી ગયા. પેલો મારો દીકરો ત્યાં ટેન્શનમાં જીવે છે, એની ચિંતા નથી ને આની પડી છે. હા ભગવાન, કયા દિવસ બતાવવાનો હતો? આવા દિવસ? અરે કોકની મદદ કરીએ ને તો એ આપણને મદદગાર બને, પણ અમારે તો મદદહીન બની છે. દામિની, ઓહો, રડીને નાટક કરીને જતી રહી. 100 વાતની એક વાત સાંભળી લેજો કાન ખોલીને. હા, તમારી છપ્પર પગી બેનને મારા ઘરમાંથી કાઢજો. કઈ રીતે, કેવી રીતે કરશો, શું કરશો એ મારો પ્રશ્ન નથી. બરાબર? ક્યાં જશે બિચારી, ક્યાં રહેશે, શું કરશે? ના 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 ના, તમારા મા બાપ કંઈ ન મૂકીને ગયા, એમાં અમારો વાંક નથી. હા, અમે ઠેકા નથી લીધા તમારી બેનના, અને એના આવ્યા પછી જે હાલત થઈ છે ને અમારા ઘરની, અમારું મન જ જાણે છે. હા, મારે માત્ર ને માત્ર મારા ઘરનું ભલું કરવું છે. ક્યાં સુધી હજુ આ ઘર છોડવાનો વિચાર નથી? 3 મહિના થઈ ગયા. હા, આ 3 મહિનામાં તો તમે ઘર છોડ્યું નહીં. હવે તમે શું કરવા માંગો છો? હા, આંટી હું મારી રીતે ટ્રાય કરું છું કઈ ટ્રાય? કેવી ટ્રાય? મને નથી દેખાતું ટ્રાય કરતા હોય. 24 કલાક તો આ ઘરમાં પડ્યા રહો છો. બહાર જઈને કંઈક તપાસ કરો તો થાય ને. હું મારી રીતે કોશિશ કરું છું કે કોઈ પીજીમાં ઘર મળી જાય કે જ્યાં મને રહેવાની સુવિધા મળે, પણ તમને તો ખબર છે આજકાલ કોઈના ઉપર ભરોસો કરી શકાય એમ નથી. બરાબર છે, એકદમ સાચું કહ્યું. કોઈના પર ભરોસો ન થાય. જેમ કે કોઈકને આપણે આશરો આપીએ અને એ આપણા માથે પડી જાય. હા, ઉદાહરણ તરીકે તને જ લઈ લઈએ. બરાબર? હા, આવી હેરાનગતિ કરવાનો તને શોખ છે?
હા, લોકોને હેરાન કરવામાં મજા આવે છે? આ 3 મહિનાથી મફતનું ખાય છે, પીવે છે, હરે છે, ફરે છે, આ કપડાં પહેરે છે. મને નથી લાગતું કે તારું આ ઘરમાંથી જવાનો કોઈ ઈરાદો હોય. ને સાંભળી લે, 100 વાતની એક વાત, અમારા દીકરાને ધંધામાં જે નુકસાન થયું છે ને એનું મેઇન કારણ તું છે. છપ્પર પગી તારા પગલાંના કારણે મારો દીકરો દુઃખી થઈ રહ્યો છે. સમજ પડે છે તને કઈ? શું રીચા બહુ તમે બધી વાતે આને દોષ દે કરો છો, બોલ કરો છો આને. બા તમે શું કામ તમને સાચી વસ્તુ નથી દેખાતી? મને સમજ નથી પડતી. સાચી વસ્તુ તમને નથી દેખાતી, મને તો દેખાય છે સાચી વસ્તુ. બા તમે વચ્ચે નહીં બોલો ને, ખાલી ખોટું તમારે હા મગજમારી થશે. અરે તું આવી એ દિવસથી મગજમારી થાય છે. અરે તારા આવ્યા પહેલા અમારું ઘર સુખી સંપન્ન શાંત હતું, હવે અશાંત છે. રોજ ઝઘડા, રોજ કંકાસ, રોજ કંઈક ને કંઈક બાબતે મગજમારી. કારણ કે જ્યારે માથા ઉપર આવી રીતે ચક્કર જ ફરતું હોય તો શાંતિ મળે ક્યાંથી? એમને આપણો અશોક નાનો હતો, એને ભાન નથી પડતી. થોડાક પૈસા એ હાર્યો તો એને વ્યાજે રૂપિયા લાવીને ક્યાં સટ્ટો રમવાનો આવતો હતો. હો બા, શેર બજાર છે અને આજે પહેલી વાર નહોતો કરતો મારો દીકરો. હા ને આગળ પણ એને આમાં રોકાણ કર્યું જ છે ને હંમેશા એ આગળ જ આવ્યો છે. પણ ખબર નહોતી ને એને, ક્યાં ખબર હતી બિચારાને કે સાડીને આશરો આપશે, એનો આશરો છીનવી લેશે. અરે મારો દીકરો પાગલ થઈને ફરી રહ્યો છે, એની પાસે રૂપિયા નથી. અને હા બેન જો ને, આરામથી ફોનમાં મચેડ કરે છે, મફતિયું ખાય છે. 3 ટાઈમ સરસ પેટ ભરીને ખવાય છે નહીં? 4 રોટલી, દાળ, ભાત, શાક અને સાંજે પણ 1 ગ્લાસ દૂધ પીવા જોઈએ છે. આદત છે ને બેનને. આ અશોક છે એ જ્યારે એમ તમે એમ કહો છો કે દેવું થઈ ગયું ને ટેન્શનમાં ફરે છે ને હા ને ના ને બધું, તો એને ભાન નથી પડતી. દર વખતે જીતે તો આ વખતે પણ જીતે એવું નક્કી હોય? જુગાર છે, ક્યારેક હારી પણ જાય માણસ. અરે બા, જુગાર અને શેર બજારમાં ફરક છે. તમે જુગાર નહીં કરો. શેર બજાર એક જુગાર જ છે. લો બોલો, તમને બહુ જ્ઞાન છે બા, તમને બહુ ખબર પડે છે. મારો દીકરો એનો બિઝનેસ કરતો હતો. હા તો એ બધું બધા એવું કે જુગાર છે સટ્ટો કહેવાય એક જાતનું. હું મારી રીતે કોશિશ કરું છું, હું જતી રહીશ. તમે જેને ગુસ્સો ના કરો. ગુસ્સો ન કરવો હોય પણ શું કરીએ, સવારે ઉઠીને મોઢા જેવા જોવાઈ જાય છે કે ગુસ્સો થઈ જાય છે. હા, ગુસ્સો આવતો નથી, ગુસ્સો નીકળી જાય છે. આંટી મને નહોતી ખબર કે તમને મારે અહીંયા રહેવાથી એટલી બધી પ્રોબ્લેમ છે. મને એમ કે કોઈને કાંઈ વાંધો નથી એટલે હું અહીંયા આવી. અચ્છા, જો મને પહેલાં ખબર હોત ને તો હું તમને લોકોને હેરાન કરવા માટે ન આવત. દામિની જો આ રીચા બહુ ખરા ને, એમનો થોડોક સ્વભાવ આકરો છે પણ દિલના ભોળા છે મારે રીચા બહુ, બરાબર? એમનું બોલેલું તું મન પર ના લઈશ. એ હમણાં બોલે છે ને પાછા થોડી વાર રહીને એમના મનમાં કશું નહીં હોય. બેટા તું ચિંતા ના કરીશ, એ થોડીક વાર આકડા થઈ ગયા. બા, મનમાં તો આમ પણ મારે નથી રાખવું. મારે મનમાં રાખીને શું કામ છે? પણ સમજાવો આને કે કોકના ઘરે આપણે 5-15 દિવસ જ સારા લાગે, કાયમ માટે સારા ના લાગે. નહીંતર છે ને કોઈ પણ આપણને બોજ જ સમજે. અને બોજ નહીં, હા બોજરૂપ છે ખરેખર. જો જે માણસને પોતાના વ્યક્તિ ન સંઘરી શકતા હોય અને બેનના સાસરાવાળાએ જો સહારો આપવો પડે તો એ વ્યક્તિ બોજરૂપ નથી તો બીજું શું છે? જણાવો ને મને. ઠીક છે, બેનનું ઘર છે, કોકનું ઘર નથી રીચા બહુ. બા રહેવા દો, હું આજે જ આ ઘર છોડીને જતી રહીશ. વેરી ગુડ ડિસિઝન. આવું ડિસિઝન પહેલાં 3 મહિના પહેલાં લીધું હોત તો 3 મહિના પહેલાં જ અમારા ઘરમાં ખુશાલી આવી ગઈ હોત. પણ ખબર નહોતી દામિની. સારું હા, જતી રહેજે, બિંદાસ જતી રહેજે. ખાલી તારી બેનને જણાવતી જજે, નહીંતર એ પણ મારી બહેન ગઈ એની પાછળ રડતી ન રહે. દામિની કેમ અચાનક અહીંયા આવવાનું થયું? સોરી, મેં તને જાણ પણ ન કરી અને આવી રીતે અચાનક તારા ઘરે આવી ગઈ. તારા મમ્મી પપ્પા ક્યાં છે? મમ્મી પપ્પા એ લોકો બહાર ગયા છે. પણ કેમ, શું થયું? હા, તું ક્યારેય પણ આજ પહેલાં મારા ઘરે આવી રીતે આવી નથી. હા, પહેલી વાર આવી છે. કંઈ તકલીફ જેવું છે? દેવાંગ, તું મને એ ઘરેથી લઈ જા. મારે હવે ત્યાં નથી રહેવું. કેમ, શું થયું? હા, તારી બેને કંઈ કહ્યું? ના, એણે કાંઈ નથી કહ્યું. પણ મેં તને વાત કરી હતી ને કે મારા બેનના સાસુ થોડા વધારે બોલકણા છે, થોડા ગુસ્સાવાળા સ્વભાવના છે. થોડા સમય પહેલાં મારા જીજાજીને છે ને નુકસાની થઈ હતી. હા, જેના વિશે તે મને વાત કરી હતી.
અને તે મને એવું પણ કહ્યું હતું કે હા તારી બહેનના સાસુમાં એ તને ઘણી બધી વાર મેણા ટોણા પણ મારે છે. જો દામિની, હું એટલું જ કહીશ કે આમાં તારો કંઈ વાંક નથી. તો મને પછી ખબર છે, પણ એ નથી સમજતા ને. જો એમને મને 3 મહિના પહેલાં કહ્યું હતું કે હું ઘર છોડીને બીજે રહેવા જતી રહું, પણ મને થયું કે આજે નહીં તો કાલે સમજી જશે, પણ એ સમજવા તૈયાર જ નથી. અને વાત આજે બહુ વધી ગઈ છે, એટલે મેં નક્કી કર્યું છે કે બીજે ગમે ત્યાં રહી લઈશ, પણ એ ઘરમાં નહીં રહું. છેવટે રોડ પર જ કેમ ના રહેવું પડે. રોડ ઉપર મતલબ કે તારે રસ્તા ઉપર રહેવા માટે તૈયાર થઈ જવું છે, પણ મારી સાથે નથી રહેવું, એમ જ ને? રહેવું છે. આજે હું એ લોકોને બધી વાત કરી દઈશ. તું મારી સાથે મારી દીદીના ઘરે જા અને બધી વાત એમને કરી દઈશ. તારી ઘરે જતાં પહેલાં મતલબ કે તારી બહેનના ઘરે જતાં પહેલાં આપણે તારા દીદી સાથે થોડી ઘણી વાત કરી લઈએ. આખરે આ વિશે તારા ઘરમાં કોઈને જાણ નથી. બની શકે કે અચાનક એમને આવી બધી ખબર પડશે અને એ પણ જો આપણા સપોર્ટમાં ના રહ્યા તો. એટલે પહેલાં એની સાથે વાત કરવા માગું છું. કરી લેજો, મને કોઈ જ વાંધો નથી. પણ તારા ઘરે કોઈ કાંઈ નહીં કહે? નહીં, મારી ઘરે હું બધું જ સંભાળી લઈશ. અને આમ પણ મારા મમ્મી પપ્પા ક્યારેય પણ મને ના નહીં પાડે. પાકું ને? હવે હું કોઈ ઉપર બોજ બનવા નથી માગતી. ઘણું સહન કર્યું. જે ગુનાની હું જવાબદાર હતી જ નહીં, એ બધા ગુનાની સજા મેં ભોગવી છે. નહીં દામિની, એવું ક્યારેય પણ કંઈ નહીં થાય. અને આમ પણ હું તારી સાથે છું ને. મેં તને પહેલાં પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું, કદાચ ગમે તેવી પરિસ્થિતિ આવી જશે ને તો પણ હું તારો સાથ ક્યારેય પણ નહીં છોડું. હું તારી સાથે પહેલાં પણ હતો અને હજી પણ છું અને હંમેશા રહીશ. પ્રોમિસ. ઠીક છે, તો હું દીદીને ફોન કરી દઉં છું, તો એની સાથે વાત કરી લે. પણ વાત શું કરવાનો છે? બસ એ જ કે આ તારા ઘરમાં કઈ વાતને લઈને તકલીફો પડી રહી છે. મતલબ કે હું ત્યાં આવીશ તો મારે તારી બેનના સાસુમાને વાત તો કરવી પડશે ને કે હકીકત શું છે, હકીકત શું નથી. આખરે એમને પણ જાણ થવી જોઈએ ને કે જે બાબતે તને મેણા ટોણા મારે છે એ બધી બાબતો ખોટી છે. ઠીક છે, એમ પણ મેં એમને કહી દીધું છે કે આજે હું મારો બંદોબસ્ત કરી લઈશ, એમનું ઘર મૂકીને જતી રહીશ. બહુ સારું કર્યું તે, મને ગમ્યો તારો આ નિર્ણય. બા, તમે સવારમાં જે એનો પક્ષ ખેંચ્યો ને એ સાવ ખોટો ખેંચ્યો. હં, મને જરાય ગમ્યું નથી. તમને વિચાર આવવો જોઈએ કે તમારે તમારી વહુનો પક્ષ લેવાનો હોય, પણ નહીં, તમે તમારી વહુનો પક્ષ ના લીધો, પેલી પારકી જણીનો પક્ષ લીધો. હવે એમાંય તમને ખોટું લાગે. તમે ખોટું લાગતું નથી. તમે ખોટું લાગે એવા કામ કરો છો ને એટલે ખોટું લાગે છે. પણ એ છોકરું છે, તમે ઉંમર લાયક છો, આપણે સમજવાનું હોય. મોટાએ સમજી ગઈ? હા, સમજી ગઈ. કીધું ને કે જતી રહેજે ઘર છોડીને, અને એ છોકરી જતી રહેશે હમ, પછી શાંતિ ને તમને. બહુ શાંતિ થશે. હા બસ. લો, શેતાન કા નામ લિયા શેતાન હાજ. ઓ ભાઈ, તું કોણ છે? હા, ઓળખાણ ન પડી તારી? ચલ બેન, હા, તમારી સાથે મારી ફોનમાં વાતચીત થઈ હતી ને? હા. હા, તો આમને પરિચય આપો એકવાર મારો. ઓહો, આ રાજ્યના ચીફ મિનિસ્ટર હશો ને કે તમારો પરિચય મારે લેવો પડે? કોણ છે આ લફંગો? મમ્મી, કોઈ પ્રત્યે એવું ના બોલાય. અને રહી વાત આ દેવાંગ છે અને દામિનીનો ફ્રેન્ડ છે. અચ્છા, એટલે તમારી બેન બહાર આજ ગુલ ખીલાવતી હતી. હા, 2-3 કલાક જે ગાયબ રહેતી હતી એ આ ફ્રેન્ડને મળવા જતી હશે નહીં? રીચા બહુ શાંતિ રાખો ને થોડીક વાર. હા, આને જ મળવા જતી હતી. જોઈ લીધું બા? જોઈ લીધું? અરે પણ મને બધી વાતની ખબર જ હતી. 1 મિનિટ બેન. આંટી, હું અને દેવાંગ એકબીજાને પ્રેમ કરીએ છીએ, આજકાલના નહીં, ઘણા સમયથી. આ મમ્મી પપ્પા સાથે જે થયું ને એમાં ઘરે વાત ના કરી શકીએ. ઘરે વાત કરવાના જ હતા,
પણ ત્યાં આવું બધું થઈ ગયું. અને આવું થયા પછી તરત વાત પણ કેવી રીતે કરવી? હું અહીંયા આવીને એની પહેલાં એને મને કહ્યું હતું કે આપણે બંને લગ્ન કરી લઈએ, તું મારા ઘરે રહેજે, કોઈના ઘરે જવાની જરૂર નથી, હોશિયાર શું કામ થવું જોઈએ. પણ મેં કહ્યું કે મારી દીદી અને એનું પરિવાર બહુ સારું છે, મને સારી રીતે સાચવશે, કોઈ વાતની કમી નહીં આવવાથી, એટલે હું મારી દીદી સાથે જ રહીશ. અને લગ્ન કરવાનો યોગ્ય સમય આવશે ને ત્યારે લગ્ન કરી લઈશું. પણ આજે મને લાગ્યું કે મારે આ ઘરમાં ન રહેવું જોઈએ. છો દામિની, આમાં મારી પણ ભૂલ છે. જો મેં તને જવા દીધી હોત ને તો આજે મારા લીધે તારે આટલું બધું સાંભળવું ના પડે. ભૂલ તો મારી જ છે. આમ પણ આ દામિનીને અહીંયા આવવા જ ના દીધી હોત ને તો આવું કંઈ થાત જ નહીં. એકદમ સાચું કહ્યું, ઘણું બધું બચી જાત. હા, મારા દીકરાને દેહણું થઈ ગયું, હા, શેર બજારમાં હારી ગયો, પછી બીજી વસ્તુ કે એના પગલાં એટલા અશુભ છે. તું પણ ધ્યાન રાખજે ભાઈ કે તારા ઘરે આવે પછી આ છપ્પર પગી તારા માટે આ ખરાબ કે ખોટી સાબિત ન થાય. મમ્મી બસ કરો, બહુ સાંભળી લીધું તમારું અને બહુ સંભળાવી લીધું મારી આ બેનને. એમનો આમાં કંઈ ભાગ નથી. અને તમને ખબર છે કે તમારા દીકરાને આ ખોટ શેમાં ગઈ છે? શેર બજારમાં. ના, શેર બજારમાં નહીં, પણ એ 5 લાખ રૂપિયાનો જુગાર રમી ગયા છે. બધું ખોટું બોલે છે. અને આવું હોય ને તો મારો દીકરો મને કહે નહીં. હા, મને કીધું હતું, પણ અશોકે એમની કસમ આપીને મને રોકી લીધી. જો તારે મારા ઘરમાં અને મારી સાથે રહેવું હોય ને તો આ વાત કોઈને ના કરતી. એટલા માટે મેં આ વાત ન કરી. ખરું કહેવાય ને, આ પોતાનો દીકરો દફલકનો છે, છતાંય આ દોસ્તો બીજાના ઉપર અત્યારે ઠાલવી રહ્યા છે. આ પોતાના દીકરાએ જે કંઈ પણ કર્યું એના તરફ તો આંખ ઊંચી કરીને જોઈ પણ નહીં શકે કે કંઈ પણ નહીં શકે એના દીકરાને. પણ છતાંય આ તમે આને અપશુકન્યા કહો છો ને? હશે તમારા માટે, પણ મારા માટે ક્યારેય નહીં. આ દામિની મારા જીવનમાં આવીને પછી મારી આખી લાઈફ બદલાઈ ગઈ છે. મને નોકરી નહોતી મળતી, સરખી રીતે સેટ નહોતો થયો, ઘણી જગ્યાએ લેણું હતું, બધું જ લેણું ચૂકવાઈ ગયું છે અને પ્રોપર સરખી રીતે સેટ પણ થઈ ગયું છું. આ બધું દામિનીના આવ્યા પછી જ થયું છે. હવે તમે જે માનતા હોય, મને કોઈ ફરક નથી પડતો એનાથી. બરાબર છે, એકદમ સાચું કહ્યું. મારા સાસુ કહેતા હતા કે આપણે કોકને આશરો આપ્યો હોય ને તો ભગવાન આપણને આશરો આપે. આ જે કંઈ પણ મારા દીકરા સાથે થયું ને એનું કારણ દામિની નહીં પણ હું છું. કારણ કે જ્યારથી એ આ ઘરમાં રહેવા આવીને એ દિવસથી માત્ર ને માત્ર મેં એનું અપમાન કર્યું. એ શું કરે શું ન કરે એ બધી વસ્તુ પર મારી નજર હતી. ભગવાન પણ કહે ને કે તમે કોકની મદદ કરો તો દિલથી કરો, પણ મેં તો એને પરાણે રાખી હતી. ને સાચું કહું ને તો ભૂલ મારી છે, બીજા કોઈની નહીં. દામિની, તું મારી વહુની બહેન છે, મારા માટે તો મારી દીકરી જેવી હોવી જોઈએ. પણ હું કોઈની વાત ન સમજી, ના મારી વહુની, ના મારી દીકરાની, કે ના મારા સાસુની. બધાની વાતને અવગણતી રહી. જો હું માફીને લાયક નથી, છતાંય કહીશ કે અહીં રોકાઈ જાય પ્લીઝ. હું ઈચ્છું છું કે તું દેવાંગને પ્રેમ કરે છે, દેવાંગ સાથે લગ્ન કરવા માંગે છે, તો તારું કન્યાદાન હું અને મારા બા કરીશું પ્લીઝ. અને જ્યાં સુધી તમારા લગ્ન ના થાય ત્યાં સુધી તમારી આ અમાનત અમારી પાસે રહેશે. જેવી તમારા લોકોની ઈચ્છા. દામિનીને વાંધો ન હોય તો મને કોઈ વાંધો નથી. દામિની, તું રોકાઈ જઈશ તો મને એમ લાગશે કે અત્યાર સુધી મેં વર્તન જે તારી સાથે કર્યું ને એની તે મને માફી આપી દીધી. અહીંયા રોકાઈશ.